પાડી દો મોટા મોટો ખેડૂતો પાંચ લોકો અત્યારે હથિયાર હોય લોકો પાસે તો મતથી પાડી દો, ભાજપનો મતથી પાડી દો, અમારી એક જ વાત છે। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે જે ચૂંટણીનો પર્વ આલે છે અને લોકશાહીની જે ચૂંટણી ચાલે છે એમાં અમારી જે સરકારની સામે ખેડૂતોની માંગણી છે એમાં સરકારે એક પણ માંગણી અત્યારે એના ઓલામાં ક્યાંય ખેડૂતોને લાભ થાય એવી સ્વીકારી નથી, એટલે આમાં અમારો સતત વિરોધ છે। અને ડુંગળીની બાબતમાં જ્યારે જાન્યુઆરી મહિનાથી જ મારું આંદોલન ચાલે છે એના તમે તમામ મીડિયા સાક્ષી છો કે આ ખેડૂતોને જ્યારે 700 રૂપિયા ભાવ મળતા હતા એટલે સરકારે રાતોરાત નિકાસબંધી બંધ કરી એટલે ખેડૂતોને 200-300 રૂપિયા ભાવ મળ્યા એટલે ખેડૂતોને અબજો રૂપિયાની ડુંગળીમાં નુકસાની ભોગવવી પડી। અને અત્યારે જ્યારે ખેડૂતોના ઘરમાં ડુંગળી ખેતરમાં નથી રહી ત્યારે સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લીધી, એટલે મોટા ઉદ્યોગ વેપારીઓને અને મોટા દલાલોને અને આ જે પ્રધાનોના છોકરાઓને લાભ કરી દેવા માટેની આ સરકારની નીતિ છે। એવી જ રીતે કપાસની અંદર પણ 2,500 થી 3,000 રૂપિયાનો ભાવ આ વર્ષે મળવાનો હતો, પણ વિદેશથી મોટા પ્રમાણમાં આયાત કરી એટલે ખેડૂતોના કપાસના અત્યારે 1,200 થી 1,400 રૂપિયા મળ્યા, એટલે મોટા પ્રમાણમાં ખોટ ગઈ। અત્યારે ભાજપ સરકારના એક પણ એજન્ડામાં ખેડૂતોને ક્યાંય ફાયદો થાય એવું એમાં ક્યાંય મૂક્યું નથી, એટલે અત્યારથી જ અમારો સખત વિરોધ છે। અને આજે જ હું મહુવાની અંદરથી જાહેરાત કરું છું અને ગુજરાતભરના ખેડૂતોને મારી વિનંતી છે કે આપણે ખેડૂતના દીકરા જો હોય તો એક પણ મત ભાજપને દેવાનો થતો નથી। આ ભાજપ સરકારે ખેડૂતોના માલ કરી દીધા છે। આજે વર્ષોથી અમારે આંદોલન કરવા પડે, અમે હજી 2-5 જણા નીકળ્યા હોય ત્યાં ગમે એ તાલુકામાં ગુજરાતના કે ગમે એ રાજ્યની અંદર અમે ગયા હોય તો સરકારની 200-500 પોલીસ ખડકા જાય। અત્યારે જ અમે અહીંયા મહુવાની અંદર 2 જણા છીએ પણ આખા યાર્ડની અંદર મહુવાની પોલીસ અને ભાવનગરની પોલીસ બોલાવી અને આ યાર્ડવાળા એક પ્રકારનો જુલમ કરે છે। એટલે આ સરકાર છે એ ખેડૂત વિરોધી છે અને આને આ ચૂંટણીમાં જ એનો જડબાતોડ અમે જવાબ આપીને ઘરે જંપવાના છીએ। ખેડૂતોના ઘરમાં અત્યારે એક પૈસો છે નહીં, ડુંગળીમાં ખેડૂતોએ અબજો રૂપિયાની નુકસાની કરી, એવી જ રીતે તમામ પાકની અંદર ખેડૂતોને અત્યારે મોટા પાયે નુકસાન થાય છે। એનું મૂળ જો કારણ કોઈ હોય તો એ આ સરકારની ખેડૂત વિરોધી નીતિ છે। એટલે અમારે ખેડૂતોને એક પણ મત ભાજપને ન દેવો, ભાજપને પાડી દો, મતથી પાડી દો, મોટા મોટો ખેડૂતો પાંચ લોકો અત્યારે હથિયાર હોય લોકો પાસે તો મતથી પાડી દો, ભાજપને મતથી પાડી દો, અમારી એક જ વાત છે।